તો ગુડ મોર્નિંગ બધાને, હર હર મહાદેવ બધાને। તો તમે બધાએ કેમ છો? હો કે તમે બધાએ મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું છે આપણે। તો રેણુકા દિનેશ વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે જો ઘરે જઈ અને આપણે હવે કરવાનું છે ઘરકામ। તમને બધાને ખબર જ હશે કે બૈરાઓ કોઈ દી નવર્યું થાય જ નહીં ઘરકામમાંથી। તો મિત્રો મારે આજે જો ઘરકામ કરી અને ફ્રી થાવ એટલે પછી મારે કરવાના છે ઘઉં સાફ ધીમે ધીમે, કારણ કે એક સાથે તો આપણે ઘઉં 10 મણ છે એટલે સાફ તો નીકળી લઈ, એટલા માટે આપણે ધીમે ધીમે કામ કરીશું અને કચરા પોતા કપડાં બપડા બધું ધોઈ નાખી પછી ઓકે। મિત્રો જો મારે હતા ખાલી 4 જોડી કપડાં હતા, જો તમને દેખાતું જ હશે, દિનેશના 2 જોડી અને 1 જોડી મારા અને 1 જોડી એનો નાઇટ ડ્રેસ। એટલે હવે જો કપડાં ધોઈને ફ્રી થઈ ગયા અને અમારી જો 4 બંગડીવાળી ઓળી છે અને જો સુકાય છે ને ફેર ને એવું બધું ને આપણે નાખ્યું છે ખાટલીમાં। જોઈ લે આપણું બધું ઓલરેડી કામ થઈ ગયું છે। જો પોતું પણ ભરાઈ ગયું છે આપણે, અને આપણે જો હવે આ ડોલમાં આપણે છે સાઈઝ, કારણ કે આપણે ફેર્યું છે, મલાઈ પડી હતી એટલે આપણે ફેરી લીધી છે અને હવે આપણે એમાંથી માખણ કાઢવાનું છે। તો બતાવું તમને। તો જો મિત્રો આપણે એટલું માખણ ઉતારી લીધું છે મલાઈમાંથી અને બહુ મસ્ત માખણ આપણે ઉતારી લીધું છે અને મારા હાથ પણ આવા જે છે માખણવાળા। અમારે ઘરે ઘી કરવું હોય ને, કારણ કે અમે વેચાતું ઘી લઈએ એ દિનેશ કાંઈ ખાતા નથી, એટલે ઘરનું ઘી હોય એટલે અમારા સાહેબ થોડું ઘી ખાય તો સારું પડે એમ, એટલા માટે મારે જો એના માટે સ્પેશિયલી ઘી બનાવવું જ પડે મારે ઘેરે, તો જે ખાય, નહીંતર પછી જોઈને માખણ પણ બહુ ભાવે। એટલે માખણ આપણે નથી રાખવાનું, આપણે પહેલાં આને છે ને હવે ધોઈ નાખી 2 પાણીથી અને પછી આપણે એને ગરમ કરવા મૂકી દેવાનું છે। તો મિત્રો આપણે જો હવે માખણ ધોઈ છે એટલે મસ્ત થઈ જાય માખણ એકદમ। જો આમાં જે સાઈઝ હોય અને એ નીકળી જાય એટલે પછી હું ફટાફટ આપણે ઘી ગરમ થઈ જાય એટલે સરસ મજાનું થઈ જાય અને આમાં છાશની વાસ આવે ને એ પણ ન આવે। જો કેવો મસ્ત પીંડો થઈ જાય છે, જો એવું જો મસ્ત અને એકદમ આમ વ્હાઈટ છે। જો બહુ મસ્ત માખણ છે આપણે। તો મિત્રો હવે હું માખણ ધોઈ નાખું અને પછી આપણે ગરમ કરી નાખીએ। તો મિત્રો આપણે જો મૂકી દીધું છે માખણ ગરમ કરવા, તો એટલા ફીણા વળે છે। આ બાજુ આપણે માખણ ગરમ મૂકી દીધું છે અને આ બાજુ આપણે પાણી ગરમ મૂકી દીધું છે, કારણ કે આપણે આને તો ધોવું તો પડશે આ સાહેબને, કારણ કે સાહેબે બહુ આપણને સપોર્ટ કર્યો છે ને, એટલે આને ધોવું પડે એમ છે આપણે। અને એમાંય જો ઉભરાઈ જાય છે બહુ, વાસણ નાનું પડે છે અને માખણ થોડુંક વધી ગયું છે આ વખતે આપણે, એટલે ઉભરાઈ ગયું, કાંઈ વાંધો નહીં। ચાલો તો પાછું ઘી ગરમ થઈ જાય પછી હું તમને બતાવું। તો ગાઈસ આપણે હવે જો બની ગયું છે હવે ઘી રેડી કમ્પ્લીટ, કમસે કમ 250 ગ્રામ જેટલું ઘી ઉતર્યું છે આપણે, રેડી। જો સરસમાં સરસ ઘી થઈ ગયું છે આપણે, જો તો ગાઈસ આપણે વાગી ગયા છે હવે 11:15 અને આપણે જો રસોઈ બનાવી છે, તો આપણે બનાવવું છે સેવ ટમેટાનું શાક કરવાનું છે આપણે, અને એની હારે આપણે બનાવવાની છે ખીચડી, એટલે આપણે ખીચડી મૂકી દીધી છે અને આપણે હવે લોટ બાંધી અને રોટલી પણ બનાવવાની છે। જો લોટ પણ તૈયાર જ છે, લોટ પણ બાંધી દેવાનો છે આપણે। તો મિત્રો હવે આપણે રસોઈ બનાવી નાખીએ, તો મારા વ્લોગમાં તમે બન્યા રહેજો। તો મિત્રો આપણે હવે થઈ ગયું છે જમવાનું રેડી,
અને આપણે હવે સાહેબની વાટ છે. જો કુકરમાં ખીચડી છે, ઓઘરીમાં છાશ છે, એની ઉપર ખોખું છે, એમાં મીઠાઈ છે, અને પેલી સાઈડ કડાઈમાં સેવ ટમેટાનું શાક છે, અને ઉપર ભાખરી ઢાંકેલી છે, અને બધું તૈયાર કમ્પ્લીટ થઈ ગયું છે. સાહેબ આવે એટલે આપણે મળીએ ખાવા. કઈ તો ગાઈસ આપણે હવે જમીન થઈ ગયા છીએ એકદમ ફ્રી, અને આપણે તો હમણાં ઘરે છીએ એટલે કંઈ થાકતા ભાગતા છે નહીં, ઘરનું જ કામ હોય ઓલરેડી. તો મિત્રો આજનો વ્લોગ આપણો એટલો જ હતો. તો આપણા આજના વ્લોગને આપણે આપી દઈશું વિરામ, અને મળશું પાછા આવતીકાલે સવારમાં મોર્નિંગમાં. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને જય મા મોગલ. તો બધાને ગુડ નાઇટ, અને મળી પાછા નેક્સ્ટ વ્લોગમાં. તો બધાને બાય બાય, લાઇક શેર સબસ્ક્રાઈબ.